તો પ્રશ્ન નંબર 1, કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? હેપેટાઇટિસ. પ્રશ્ન 2, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? આપનો જવાબ છે પારો. પ્રશ્ન 3, લાફિંગ ગેસ એટલે કયો વાયુ? જવાબ છે નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન 4, રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર કયું છે? ટેફલોન. પ્રશ્ન 4, ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે? જવાબ ક્લોરોફ્લોરોકાર્બન. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 5, કયું સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોપીની વાતચીતની નોંધ રાખે છે? જવાબ બ્લેક બોક્સ. પ્રશ્ન 6, વજન માપવાનો કમાન કાંટો વિજ્ઞાનના કયા નિયમ પર કામ કરે છે? આપનો જવાબ છે હૂકનો નિયમ. પ્રશ્ન 7, લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? જવાબ છે ઇન્સ્યુલિન. પ્રશ્ન 8, ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? ચરોતર. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 9, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિમિટેડના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે? દહેજ. પ્રશ્ન 10, કાથો બનાવવા માટે કાચા માલ તરીકે કોનો ઉપયોગ થાય છે? જવાબ છે ખેરના વૃક્ષો. પ્રશ્ન 11, ઇફકોના ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે? જવાબ છે કલોલ અને કંડલા. પ્રશ્ન 12, ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગ્રામ કયું છે? જવાબ છે રાયસણ. પ્રશ્ન 13, ગુજરાતમાં મેંગ્રોવ જંગલો મુખ્યત્વે ક્યાં છે? જવાબ જામનગર અને કચ્છ. પ્રશ્ન 14, આરસ પહાડના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? જવાબ છે બનાસકાંઠા. પ્રશ્ન 15, નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસ રૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે? જવાબ છે માતાના મઢ. આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને જો આ પ્રકારના વિડીયો આગળ પણ તમે જોવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.